જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં. અત્યારે માં 10 મહાવિદ્યાના મહા મહિનાના ગુપ્ત નવરાત્રિ ચાલી રહ્યા છે. તો માની આરાધના કરવાના દિવસો છે. રોજે રોજ જેટલી માની ઉપાસના થાય અને એમાં પણ ખાસ કરીને ચંડીપાઠના અધ્યાયોનું જો શ્રવણ કરવામાં આવે તો ખૂબ જ પુણ્યની પ્રાપ્તિ થાય છે અને માં 10 મહાવિદ્યાના ફળની પ્રાપ્તિ થાય છે. તો આજે આપણે આ વિડીયોમાં ચંડીપાઠનો અધ્યાય બીજો શ્રવણ કરીશું. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો કરીએ આજે ચંડીપાઠનો બીજો અધ્યાય. બીજા દિવસે માતાનું બીજું નોરતું છે. તો બીજો અધ્યાયમાં આપણે જાણીશું કે દેવીનો પ્રાદુર્ભાવ અને મહિષાસુરની સેનાનો નાશ કેવી રીતે થયો તેના વિશે. ઓમ મધ્યમ ચરિત્રના વિષ્ણુ ઋષિ, મહાલક્ષ્મી દેવતા, ઉષ્ણિક છંદ, શાકંભરી શક્તિ, દુર્ગા બીજ, વાયુ તત્વ અને યજુર્વેદ સ્વરૂપ છે. તેના જપનો વિનિયોગ શ્રી મહાલક્ષ્મીની પ્રીતિ સંપાદન કરવાનો છે. અક્ષમાળા, ફરસી, ગદા, બાણ, વજ્ર, પદ્મ, ધનુષ, કુંડિકા, દંડ, શક્તિ, ખડગ, ઢાલ, શંખ, ઘંટા, સુરાપાત્ર, શૂલ, પાસ અને સુદર્શન ચક્ર જેમના હાથમાં ધારણ કરેલ છે, જેમનું મુખ પ્રસન્ન છે, જે કમળના આસન ઉપર બેઠેલા છે, એવા મહિષાસુર મર્દિની ભગવતી મહાલક્ષ્મીનું હું ધ્યાન ધરું છું. ઋષિ બોલ્યા, ઇન્દ્રપદી મહિષાસુર. પૂર્વે દેવો અને અસુરો વચ્ચે પૂરા 100 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું હતું. એમાં અસુરોની સેનાપતિ મહિષાસુર હતો અને દેવતાઓના સેનાપતિ ઇન્દ્ર હતા. આ યુદ્ધમાં મહાબળવાન અસુરોએ દેવોના સૈન્યને એકત્ર થયેલા જોઈ દેવોના સૈન્યને હરાવી દીધું. બાદ મહિષાસુર ઇન્દ્ર બન્યો. ત્યાર પછી હાર પામેલ દેવો પ્રજાપતિ બ્રહ્માને અગ્રણી બનાવીને ભગવાન શંકર અને ભગવાન વિષ્ણુ જ્યાં બિરાજતા હતા ત્યાં ગયા. દેવોએ મહિષાસુરના પરાક્રમ અને પોતાની હારની વિગત બંને સમક્ષ વિસ્તારપૂર્વક કહી સંભળાવી. તેમણે કહ્યું, અત્યારે મહિષાસુર સૂર્ય, ઇન્દ્ર, અગ્નિ, વાયુ, ચંદ્ર, યમ, વરુણ અને બીજા સર્વ દેવોના અધિકાર ભોગવે છે. એ દુષ્ટ મહિષાસુરે સર્વ દેવોને મારીને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે અને તેઓ મનુષ્યોની જેમ પૃથ્વી ઉપર અહીં તહીં ભટકે છે. અસુરોની આ પિશાચ લીલા આપને કહી સંભળાવી. અમે તમારે શરણે છીએ, માટે મહિષાસુર વધનો કોઈ ઉપાય બતાવો. બ્રહ્મા, વિષ્ણુ, શંકરના મુખમાંથી પ્રગટેલ તેજ. દેવોના આવા વચન સાંભળતા જ ભગવાન વિષ્ણુ અને શંકરને ઘણો ક્રોધ ચડ્યો. તેમની ભ્રમરો ચઢી ગઈ અને તેમના મુખ વિકરાળ બની ગયા. બાદ ભગવાન વિષ્ણુના મુખમાંથી મહાન તેજ પ્રગટ થયું. તેવી જ રીતે બ્રહ્મા અને શંકરના શરીરમાંથી પણ મહાતેજ પ્રગટ થયું. ઉપરાંત ઇન્દ્રાદિ બીજા દેવોના શરીરમાંથી પણ મહાતેજ પ્રગટ થયું. આ બધું મળીને એક મહાન તેજ બની ગયું. એકત્ર થયેલા આ તેજોનો સમૂહ પ્રજ્વળી રહેલા પર્વત જેવો લાગતો હતો. એની જ્વાળાઓથી દિશાઓ વ્યાપ્ત થઈ ગઈ હતી. સર્વ દેવોના શરીરમાંથી ઉત્પન્ન થયેલા આ તેજની તુલના થઈ શકે તેમ ન હતી. આ અપરિમિત તેજ પૂર્ણ રૂપે એક થતાં એક સ્ત્રી દેવી બની ગયો ને તેની કાંતિથી ત્રણેય લોક તેજોમય બની ગયા. શુંભના તેજથી દેવીનું મુખ થયું, યમના તેજથી કેશ થયા, વિષ્ણુના તેજથી બાહુઓ થયા, ચંદ્રના તેજથી 2 સ્તનો, ઇન્દ્રના તેજથી કટી પ્રદેશ, વરુણના તેજથી જાંઘ અને પૃથ્વીના તેજથી નિતંબનો ભાગ, બ્રહ્માના તેજથી 2 ચરણ, સૂર્યના તેજથી પગની આંગળીઓ, વસુના તેજથી હાથની આંગળીઓ ને કુબેરના તેજથી નાક, પ્રજાપતિના તેજથી દાંત, અગ્નિના તેજથી 3 નેત્રો, સંધ્યાના તેજથી ભ્રુકુટીઓ, વાયુના તેજથી કાન તથા બીજા દેવોના તેજથી બાકીના અવયવો પ્રગટ થયા. આ રીતે આ કલ્યાણકારી દેવીનો ઉદ્ભવ થયો. તેજ સમૂહ દ્વારા શિવાદેવીનું પ્રાગટ્ય. આ પ્રમાણે સર્વ દેવોના તેજ સમૂહથી ઉત્પન્ન થયેલ શિવાદેવીને જોઈ મહિષાસુરથી ત્રાસ પામેલા દેવો આનંદ પામ્યા. દેવો દ્વારા આયુધોની ભેટ. ત્યાર પછી દેવોએ પોતપોતાના આયુધો તેમને આપ્યા. પિનાકપાણી ભગવાન શંકરે પોતાના શૂલમાંથી શૂલ, ભગવાન વિષ્ણુએ ચક્રમાંથી ચક્ર, વરુણે શંખ, અગ્નિએ શક્તિ, વાયુએ ધનુષબાણથી ભરેલ ભાથો, ઇન્દ્રે વજ્ર અને ઘંટ, યમરાજે દંડ, વરુણે પાશ, પ્રજાપતિએ સ્ફટિક માળા, બ્રહ્માએ કમંડળ, સૂર્યે તેજ, કાળે ચમકતી ઢાલ અને તલવાર, ક્ષીર સમુદ્રે હાર, જીર્ણ ન થાય તેવા વસ્ત્રો, ચૂડામણી, 2 કુંડળ, કડું,
શુભ અર્ધચંદ્ર, બાહુને માટે કેયુર, પગ માટે નુપુર, હાસડી, વીટીઓ, વિશ્વકર્માએ પરશો, અનેક પ્રકારના અસ્ત્રો, અભેદ્ય કવચો, માળાઓ, સમુદ્રે કમળના ફૂલ, હિમાલયે સિંહ રત્નો, કુબેરે મધુપાત્ર, શેષે નાગહાર અને બીજા દેવોએ આભૂષણો તથા આયુધો આપી સન્માન્યા. દેવીનો પ્રભાવ. ત્યાર પછી એ દેવીએ વારંવાર અટ્ટહાસ્ય કરી ઉચ્ચ સ્વરે ગર્જના કરી. તેના ઘોર નાદથી સમસ્ત આકાશ ભરાઈ ગયું. દેવીનો એ સિંહનાદ ક્યાંય સમાતો ન હતો, જેથી વિશ્વ ધ્રુજી ઉઠ્યું, સમુદ્ર કંપી ઉઠ્યા, પૃથ્વી ડોલવા લાગી, પર્વતો હાલવા લાગ્યા. ત્યારે દેવતાઓ પ્રસન્ન થઈ સિંહવાહિની ભવાનીનો જય જયકાર બોલાવવા લાગ્યા. મુનિઓએ પણ ભક્તિ ભાવથી નમ્ર થઈ તેમનું સ્તવન કર્યું. આમ સમસ્ત ત્રિલોકને ખળભળેલું જોયું. આથી અસુરો પોતાની સર્વ સેનાઓને સજ્જ કરી આયુધો ઊંચા કરી ઊભા થયા. ત્યારે મહિષાસુરે ક્રોધથી હાક મારી, આ શું છે બધું? આમ કહીને પોતાના સર્વ અસુરોથી વીંટળાઈ તે સિંહનાદની દિશામાં દોડ્યો. ત્યારે તેમણે પોતાના પેજથી ત્રિલોકને પ્રકાશિત કરી રહેલ દેવીને જોઈ. એ દેવીના ચરણોથી પૃથ્વી દબાતી હતી. માથાના મુગટના અગ્રભાગથી આકાશ અડકેલું હતું. ધનુષ ટંકારથી સાતે પાતાળ ખળભળી ઉઠ્યા હતા. દેવી પોતાના હજારો હાથથી બધી દિશાઓને ઢાંકી દઈને ઊભા હતા. દેવી અને અસુરો વચ્ચે યુદ્ધ. પછી એ દેવી અને અસુરો વચ્ચે યુદ્ધ શરૂ થયું. ત્યાં અનેક શસ્ત્રાસ્ત્રો છૂટ્યા. તેનાથી દિશાઓ ભળભળી ઉઠી. મહિષાસુરનો સેનાપતિ ચિક્ષુર દેવીની સાથે યુદ્ધ કરવા લાગ્યો. બીજા અસુરોને ચતુરંગીણી સેના સાથે ચામર અને 8,000 રથીઓ સાથે ઉદગ્ર, 1 કરોડ રથીઓ સાથે મહાહનુ, 5 કરોડ રથીઓ સાથે અસીલોમાં, 60,000 રથીઓ સાથે બાસ્કલ અને 1 કરોડ રથીઓ અને હાથી ઘોડેસવારોના દળો સાથે પરિવારિત તેમજ 500 અરબી રથીઓ સાથે બિડાલ વગેરે ખુખાર અને પરાક્રમી અસુરો આ યુદ્ધમાં જોડાયા. ઉપરાંત અનેક અસુરો સાથે મહિષાસુર પણ દેવી સાથે યુદ્ધ કરવા લાગ્યો. તે તોમર, ભિંદીપાલ, શક્તિ, મુસળ, ખડગ, પરશુ, પટ્ટીશ આદિ હથિયારોથી યુદ્ધ કરતો હતો. કેટલાય અસુરોએ શક્તિનો પ્રહાર કર્યો, કેટલાએ પાસ ફેંક્યા, કેટલાકે ખડગના પ્રહાર કર્યા. એ વખતે દેવી ચંડિકાએ અસુરોના શસ્ત્રાસ્ત્રોનો રમત વાતમાં પોતાના શસ્ત્રોનો વરસાદ વરસાવી નાશ કર્યો. આમ છતાં દેવીના મુખ ઉપર થાકની નિશાની નહોતી. દેવતાઓ અને ઋષિઓ તેમની સ્તુતિ કરવા લાગ્યા. ભગવતી અસુરોના દેહ ઉપર શસ્ત્રાસ્ત્રનો વરસાદ વરસાવતા હતા. દેવીનું વાહન સિંહ પણ અત્યંત ક્રોધિત બની કેશવાળી કંપાવતું દાવાનળની જેમ અસુરોના સૈન્યમાં ફરવા લાગ્યો. ગણોની ઉત્પત્તિ. યુદ્ધભૂમિમાં દેવી અંબિકાએ યુદ્ધ કરતા કરતા જે નિશ્વાસો છોડ્યા તેમાંથી તરત જ સેંકડો હજારો ગણો પ્રગટ થયા. તે ગણો પરશુ, ભિંદીપાલ, તલવાર અને પટ્ટીશોથી યુદ્ધ કરવા લાગ્યા. આમાંના કેટલાક ગણો ઢોલ, કેટલાક શંખો અને કેટલાક મૃદંગો વગાડતા હતા. તે સમયે દેવીએ ત્રિશૂળ, ગદા, શક્તિ, ખંજર અને ખડગ આદિથી સેંકડો બળવાન અસુરોનો નાશ કર્યો. કેટલાકને દેવીએ ઢાળી દીધા, કેટલાકના ઘંટાના નાદથી મૂર્છિત થયા, કેટલાકને દેવીએ પાસથી બાંધી દીધા, કેટલાકને 2 ભાગમાં કાપી નાખ્યા, કેટલાકને તલવારથી ચીરી નાખ્યા, કેટલાકના ગદાના પ્રહારથી નીચે પટકાઈ પડ્યા, કેટલાએ મૂસળના પ્રહારથી, કેટલાએ શૂલ વાગવાથી, કેટલાએ બાણોના વીંધાવાથી મૃત્યુની શરણ થયા હતા. તો કોઈના હાથ, કોઈની ડોક, કોઈના માથા, કોઈના અડધા શરીર ચીરાઈ ગયા હતા. વળી કેટલાકની જાંઘ, કેટલાક 1 પગા, કેટલાક 1 હાથવાળા, કેટલાક 1 આંખવાળા થયા હતા. કેટલાય અસુરો યુદ્ધભૂમિમાં ઢળીને પડેલા હતા. તો વળી કેટલાક મસ્તક કપાવાનીથી ભૂમિ ઉપર ઢળી પડ્યા હતા, છતાં ફરીથી ઉઠતા હતા. માથા કપાઈ ગયા છતાં ધડથી લડતા હતા. આ અસુરો હાથમાં ખડગ, શક્તિ અને ખંજર લઈને દેવીને પડકારતા હતા. અસુરોની સેનાનો નાશ. દેવીએ આ યુદ્ધભૂમિમાં રથ, હાથી, ઘોડા અસુરોને એટલા બધા ઢાળી દીધા હતા કે ધરતી ઉપર ચાલવાની જરા સરખી જગ્યા રહી નહીં. તેઓના શરીરમાંથી લોહીના ખાબડા ભરાયા અને તેમાંથી મહાનદીઓ વહેવા લાગી. આમ મહાદેવી અંબિકાએ એક ક્ષણમાં અસુરોના એ મહાસૈન્યનો નાશ કરી નાખ્યો. તે સમયે દેવીએ સિંહ મસ્તક ધુણાવતો મોટી ગર્જના કરી અને દેવીનો સિંહ ગરજ્યો. જાણે અસુરોના શરીરમાંથી પ્રાણ ખેંચતો હોય તેમ તે ફરવા લાગ્યો. દેવીના નિઃશ્વાસે ઉત્પન્ન થયેલા ગણોએ પણ અસુરો સાથે એવું મહાન યુદ્ધ કર્યું કે જેથી સ્વર્ગમાંના દેવોએ આનંદ પામીને તેમના પર પુષ્પોની વૃષ્ટિ કરી. ઇતિ શ્રી માર્કંડેય પુરાણે સાવર્ણિકે મન્વંતરે દેવી મહાત્મયે મહિષાસુર સૈન્યવધુ નામ 2યો અધ્યાયઃ. બોલો નવદુર્ગા માત કી જય.
મા મહાદશ્વેધ્યાની જય. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિજે. ધન્યવાદ. જય માતાજી.